नामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवान ની જય। શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય। શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજ ની જય। શ્રી ભગતજી મહારાજ ની જય। શ્રી શાસ્ત્રીજી મહારાજ ની જય। શ્રી યોગીજી મહારાજ ની જય। શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ની જય। શ્રી મહંત સ્વામી મહારાજ ની જય। સુરત અક્ષરધામ મહોત્સવ ની જય। આપના દશેરા અને અમારી એકાદશીના સૌને જય સ્વામિનારાયણ। દશેરાના આજનો બહુ પવિત્ર દિવસ છે। હિન્દુ સનાતન ધર્મ પ્રમાણે બે કથા છે। એક તો ભગવાન રામે રાવણ સાથે 87 દિવસ સુધી યુદ્ધ કર્યું અને દશેરાના દિવસે રામચંદ્ર ભગવાને રાવણનો નાશ કર્યો એટલે એનો વિજય થયો એ આ વિજયાદશમી છે। ત્યાર પછી દુર્ગા માતાએ મહિષાસુરનો નાશ કર્યો। એમણે 9 દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને પછી મહિષાસુરનો આજના દિવસે નાશ થયો એટલે કે દશેરાના દિવસે। ટૂંકમાં એ દુર્ગા માતા હોય કે ભગવાન રામ હોય એમણે અસુરનો નાશ કર્યો છે એ આજના દિવસે છે। એટલા માટે આ વિજયાદશમીનો ઉત્સવ એ આપણી હિન્દુ પરંપરા પ્રમાણે ઉજવાય છે। હજારો વર્ષોથી આ ઉત્સવ ઉજવાતો તો રહ્યો છે પણ એનું મર્મ એ જો આપણને સમજાય તો સાચા અર્થમાં આ વિજયાદશમીનો ઉત્સવ ઉજવ્યો કહેવાય। મૂળ તો આસુરી તત્વ અને દૈવી તત્વ સાથેનો યુદ્ધ એ અનાદિકાળથી ચાલે છે। ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં એવું કહે છે કે આ દૈવી અને આસુરી બે સંપત્તિ છે એટલે એનું યુદ્ધ તો ચાલ્યા જ કરવાનું છે। પરંતુ આપણી જવાબદારી એ છે કે મહિષાસુર અને રાક્ષસને આપણે ઓળખવાનો છે અને ઓળખીને નાશ આપણે કરવાનો છે। હવે કોઈ નવા દુર્ગા માતા કોઈ પ્રગટ થવાના નથી કે નવા રામ ભગવાન કોઈ પ્રગટ થવાના નથી। હા, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। યુગે યુગે ભગવાન કેવા મહાપુરુષ પ્રગટ થાય છે અને આપણને ઓળખાવે છે કે સાચા અર્થમાં મહિષાસુર કોણ છે। મહિષાસુર તો બહુ જોરદાર છે। એક તો મોબાઈલ પર બહુ મોટો મહિષાસુર છે। આપણે ભવિષ્યની પેઢીઓને સંસ્કારી રાખવી હોય, અભ્યાસમાં એને આગળ વધારવા હોય અને આપણું જીવન પણ બરબાદ ન કરવું હોય કેટલો બધો સમય ખાઈ જાય છે મહિષાસુર। રીલ જોયા કરીએ, ન્યૂઝ જોયા કરીએ, થોડું ઘણું બરાબર પણ કલાકો આપણો મોબાઈલ આપણો સમય ખાઈ જાય છે। સારી તાકાત પણ છે આજે આપણે કથા વાર્તા કરી શકીએ, સાંભળી શકીએ, એનો સદુપયોગ છે
ટેકનોલોજીનો જો સદુપયોગ કરતા આવડે તો દૈવી તત્વ છે, અને જો દુરુપયોગ કરતા ફાવી ગયું તો એ મહિષાસુર છે. ત્યાર પછી બીજો મહિષાસુર છે તમાકુ. ગયા વર્ષે ભારતમાં 10 લાખ લોકો તમાકુને લીધે મર્યા. દુનિયામાં લગભગ 75 લાખથી વધારે મરે છે દર વર્ષે. જેટલા નવરાત્રીમાં નાચવા અને કૂદવા જાય છે માતાજીને નામે, એ લોકોને પૂછો જ, એ લોકોને વ્યસનો છે. ત્રીજો મહિષાસુર દારૂ છે. દુનિયામાં દર વર્ષે લાખો માણસો દારૂને લીધે મરે છે. પૈસા તો બગડે છે, શરીર બગડે છે, કુટુંબના બાળકો બરબાદ થાય છે, સ્ત્રીઓ માર ખાય છે, દારૂને લીધે કેટલા અકસ્માતો થાય છે, કેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે. તો આ મોબાઈલ, આ તમાકુ, આ દારૂનો નાશ કરવા માટે કોઈ નવી દુર્ગા માતા પ્રગટ થવાની નથી. કોઈ નવા રામ ભગવાન પ્રગટ થઈને આ રાવણને મારવાના નથી. કોઈ કૃષ્ણ ભગવાન પ્રગટ થઈને આ કંસ શિશુપાલને મારવાના નથી. એક તો એને આપણે ઓળખવાના છે. અત્યારે નવરાત્રીના કાર્યક્રમો ચાલે છે દુનિયાભરમાં. આપણે કઈક વાત કરીએ તો લોકો એવું લાગે કે સ્વામિનારાયણ વાળા નવરાત્રી અને ખાસ કરીને માતાજીનું ખંડન કરે છે, માતાજીનું અપમાન કરે છે. અમારી માતાજી સાથે કોઈ વિરોધ નથી. દુર્ગા માતાની પૂજા કરો, એનો નમસ્કાર કરો, મંત્ર જાપ કરો, દેવી પુરાણનો અભ્યાસ કરો, એમાં કોણ ના પાડે છે? ઉપવાસ કરો, તપ કરો, સેવા કરો, સંયમ નિયમ પાળો, ઘરમાં માતાજીનો ફોટો રાખીને દંડવત પ્રણામ કરો. હા, ગરબા રમો, બેનો રીતે, ભાઈઓની રીતે, અને માતાજીના ગરબા ગાઓ. અત્યારે તો જે રીતે કરોડો અબજો રૂપિયાનો બિઝનેસ ચાલે, એમાં પવિત્રતા કેટલી રહે છે એ ગરબામાં જનારાને ખબર. પરંતુ ધારો કે એ હોય પણ નવરાત્રીના ગરબામાં નાચીને પછી જો દારૂ પીવાનો હોય, ગુટકા ખાવાનો હોય, આપણે એવું નથી કહેતા બધા ખાઈ પીએ છે, પણ કરોડો હિન્દુઓમાંથી પૂછો કેટલા આ 10 લાખ માણસો મરે છે, કોઈ આકાશમાંથી તો નથી આવતા. આ 10 લાખની સંખ્યા મેં કૂતરાને નથી બતાવી, ગધેડિયાને નથી બતાવી કે જે તમાકુ લીધે મરે છે. માણસોની બતાવી છે, અને એમાં હિન્દુઓની વાત છે. તો પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એટલા માટે આપણને કહે છે કે સાચી રીતે ગરબા રમી આપણા અસુરને આપણે ઓળખીએ. આ તો મેં સ્થૂળ વાત કરી, તમાકુ, દારૂ, પણ જે અંદરના શત્રુ છે, કામ ક્રોધાદિક સ્વભાવ દોષો, એ ટાળવાના છે, એ ઓળખવાના છે. અને એને ઓળખવા માટે, એને ટાળવા માટે ભગવાને ઓળખવા પડશે. ભગવાને સમજ્યા વગર ભગવાન સ્વામિનારાયણ જે વાત કરે છે આજે આપણે એની વાત કરવાના છીએ. એક તો દોષો સ્વભાવ ઓળખાયા નથી, ઓળખાય તો ટળેવા નથી. એમાં ભગવાનનું સ્વરૂપ ઓળખવું પડે. જે ભગવાન પૃથ્વી પર પ્રગટ હોય એને ઓળખવાના છે. બાકી તો મૂર્તિઓ હોય એને અમે નાચે કૂદે. 40 લાખ મંદિરો છે, કરોડો હિન્દુઓ મંદિરોમાં જાય છે, છતાં દારૂ, બીડી, તમાકુ, ગુટકા, માવા મસાલા ચાલુ જ છે. તો એનો કોણ નાશ કરશે? અથવા દુર્ગા માતાની પૂજા કરે, નાચવા જાય, કૂદવા જાય, પણ ઘરમાં માતાજીનું અપમાન કરે. ઘરમાં માતૃશક્તિ છે. આજે સેંકડો હજારો વૃદ્ધાશ્રમો ખુલી ગયા છે. તો પોતાની માતાનું અપમાન કરીને, પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને પેલા માતાજી સામે ગરબા નાચવાથી માતાજી રાજી થતા હશે? તમે જુઓ આજે સમાજમાં શું પરિસ્થિતિ છે. આજે સાસુ હોય, ઘરમાં નારી શક્તિ છે. યત્ર નાર્યઃ પૂજ્યન્તે તત્ર દેવા રમન્તે. નારી શક્તિનું અપમાન હોય ને પછી નાચવા કૂદવા જવાનું. લાખો કરોડો હિન્દુઓમાંથી તમે પૂછો પોતાની પત્નીને એકાદ વખત થપ્પડ મારેલી છે? તો સ્ત્રી માર ખાવા માટે જન્મેલી છે? આપણે તો સીતાના રામ ભગવાનનું નામ બોલે એની પહેલા સીતાજીનું નામ બોલાય. રાધા કૃષ્ણ ભગવાનનું નામ બોલાય એની પહેલા રાધિકાનું નામ બોલાય. લક્ષ્મી નારાયણ ભગવાનનું નામ બોલાય એની પહેલા લક્ષ્મીજીનું નામ બોલાય.
ગૌરી શંકર, શંકર ભગવાન નામ બોલે અને પાર્વતી નામ, એ આપણી પરંપરા છે. એ આપણી પરંપરા છે. સ્ત્રીઓનું સન્માન માન જળવાવું જોઈએ. શી મસ્ટ બી રિસ્પેક્ટેડ એન્ડ લવ. એટલે સાસુ ગરબામાં નાચવા જાય પણ વહુ સાથેના સંબંધો કેવા છે? વહુ ગરબામાં નાચવા જાય પણ સાસુ સાથેના સંબંધો કેવા છે? જો સાસુઓ વચ્ચેના સંબંધો સારા ન હોય, મા દીકરાના સંબંધો સારા ન હોય, દીકરી અને માતાના સંબંધો સારા ન હોય, આપણા ઘરમાં દીકરીની ઉપેક્ષા થતી હોય, પત્નીની ઉપેક્ષા થતી હોય, બેનની ઉપેક્ષા થતી હોય, માતાની ઉપેક્ષા થતી હોય, કોઈ પણ સમગ્ર નારી જાતિનું અપમાન થતું હોય, એની સાથે દુરાચાર થતા હોય, એની સાથે દુર્વ્યવહાર થતા હોય, તો આખા સમાજના હિન્દુએ જાગવાની જરૂર છે. આજે કોઈ દારૂ પીને 25-30 વર્ષે મૃત્યુ પામે અને એની પત્ની વિધવા બને, એની દીકરી બાપ વગરની બને, તો એ શું દુર્ગા માતાની પૂજા છે? અમારું ગામ બહુ નાનું છે. 11 જણા તમાકુ લીધે મૃત્યુ પામ્યા. એમાં એક વ્યક્તિ તો 25 લાખ રૂપિયાના ખર્ચ થયું, 2.5 વર્ષ સુધી રીબાયો. હવે એની પત્ની નાના, એના 2 નાના બાળકો. તો દીકરી તો બાપ વગરની થઈ, દીકરો બાપ વગરનો થયો, પત્ની એ પતિ વગરની થઈ. એમ પછી ગરબામાં નાચવા જવું તો ખરેખર માતાજીની પૂજા આરાધના હોય તો આ મહિષાસુરને ઓળખીને એનો નાશ કરવા જેવો છે. સ્થૂળ પછી અંદરની વસ્તુ જુદી છે. આ તમાકુ, દારૂ, વ્યસનો, આ બધા કુસુમ કેટલો મોટો મહિષાસુર છે. કુસુમના લીધે જ ભારતને 1000 વર્ષની ગુલામી થઈ. આજે પણ કુસુમ જ છે. કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં, વિશ્વમાં. તો કુસુમ રૂપી મહિષાસુરને ઓળખવો પડશે. અને નાશ આપણે જો કરીશું તો સાચા અર્થમાં વિજયાદશમી ઉજ્યું ગણાય. ભારતમાં તો 76 ફૂટના, 75 ફૂટના, 80 ફૂટના, 90 ફૂટના, 60 ફૂટના રાવણને પૂતળું બનાવે અને પછી ફટાકડા ફોડીને બાળે. એમ લાગે કે મેં રાવણનો નાશ કર્યો. તો અંદર રાવણ બેઠો છે એનું શું? અંદર કંસ અને શિશુપાલ બેઠો છે એનું શું? કામ, ક્રોધાદિક, અહમ, મમતન વાતો જવા દો. આ તો સ્થૂળ દેખાય એવું છે. અમેરિકામાં તો સિગારેટના પાકીટ ઉપર લખેલું હોય છે કે સ્મોકિંગ કેન કિલ યુ. યારો વાતો બીડી સિગારેટ પીતો હોય. આપણે હિન્દુની જ વાત કરી છે, બીજાની વાત જવા દો. તો ખરેખર જો સનાતની આપણે હોઈએ, સાચા અર્થમાં સનાતન ધર્મને માનતા હોય, પછી કોઈ પણ દેવી દેવતા, કોઈ પણ ભગવાનના સ્વરૂપને આપણે માનીએ, પણ આ વાત આપણે સમજવી પડશે. આપણા પર બહુ જ મોટી કૃપા છે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત પરંપરાની, કે જેમને આપણને આ મહિષાસુર, આ રાવણ, આ કંસ, આ શિશુપાલ, આ દુર્યોધન, આ મંથરા અને શકુનીને ઓળખાવ્યા છે. અને એ ઓળખાવીને ટાળવા માટેની વાત શ્રીજી મહારાજ આ મધ્યના 13માં જે વચનામૃતમાં કરે છે. માં જ બધી વાતો આવશે. તો ત્યાં સુધી જે આપણે વાતો કરી છે એ વચનામૃતમાં આગળ આપણે વાંચન કરી અને પછી આપણે એનું નિરૂપણ કરીશું. સ્વામિનારાયણ હરે વચનામૃત ઘરના મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ 1878 શ્રાવણવદી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા. ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી. ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા. ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત, તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હવા જે, હે સંતો, જે મોઢેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વે ચિત્તે તેને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરીને નથી કરવી, તથા પોતાની મોઢે વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂઢ થાય, એ સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે.
અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે તે વાત સભામાં કર્યા જેવી નથી, તો પણ સભામાં કરીએ છીએ. તો ગઈ વખતે આપણે અહીં સુધી વાત કરેલી. મહારાજ કહે છે કે આ વાત સભામાં કરવા જેવી નથી. તો સભામાં કરવા જેવી નથી તો ક્યાં કરવી? ગૌશાળામાં કરવી, જંગલમાં કરવી, ગિરનારની ગુફામાં જઈને કરવાની? તો કેમ કરવા જેવી નથી? એની વાત આપણે ગયા વખતે વિસ્તૃતપણે કરેલી. એમાં ખાસ કરીને લોયાનું 18મું વચરામૃત આપણે વાંચેલું. એમાં મહારાજ એવું કહે છે કે આ નિશ્ચયની વાત અટપટી છે. આ નિશ્ચય થવો મહાકઠણ છે. એટલે આ વાત કરતા બીક લાગે છે. એનું આપણે નિરૂપણ ગયા વખતે કરેલું. તો પણ પછી કહે છે મહારાજ વાત કર્યા વગર ચાલે એમ નથી. વાત કરીએ તો બીક લાગે અને કર્યા વગર ચાલે એમ નથી. કેમ? મહારાજ એ લોયાના 18મા વચરામૃતમાં કહે છે કે નિશ્ચયમાં ખામી રહી જશે. વાત કરીએ તો નિશ્ચયમાં ખામી રહી જાય. અને નિશ્ચયમાં ખામી રહે તો પછી કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય છે. તો અહીં સુધી આપણે ગયા વખતે વાત કરેલી. આજે આગળ થોડીક વાત કરીએ આપણે. તો કદાચ ગયા વખતે વાત કરેલી કે જે માતા હોય એ બાળકને કડવી દવા પાય તો બાળક રડે, અને કોઈ પણ બાળક રડે માતાને ગમે નહીં. હવે જો કડવી દવા ન પાય તો બાળક સાજો ન થાય. હવે કરું શું? જો કડવી દવા પાય તો બાળક રડે છે, ન પાય તો સાજો ન થાય, તો ભવિષ્યમાં બીમારી આવે. તો છેવટે માતા સાહસ કરીને બાળકના હાથ પગ દબાવીને છેવટે ચમચીથી એક કડવી દવા પાઈ દે. પછી ભલે બાળકને ધવરાવી લે. એમ મહારાજ કહે છે કે જો વાત કરું તો મને બીક લાગે છે, અને વાત ન કરું તો નિશ્ચયમાં ખામી રહી જાય છે. અને નિશ્ચયમાં જો ખામી રહે તો કલ્યાણ નહીં થાય. હકીકતમાં મહારાજ તો આપણું કલ્યાણ કરવા માટે આવેલા છે. અને જો કલ્યાણ ન થાય તો મહારાજના પૃથ્વી પર આવવાનો પુરુષાર્થ, એમનો દાખલો નકામો જાય. હવે મહારાજ કેટલાક વચરામૃતમાં વાત કરે છે. તમારે બધા નંબર લખી રાખવાના, એકાદો શબ્દ લખી રાખવાનો, જેથી કરીને જેને વચરામૃતનો અભ્યાસ કરવો હોય એને ખ્યાલ આવે. પ્રથમનું 72મું વચરામૃત છે, પહેલો જ ફકરો છે, એટલે તરત તમને હાથમાં આવી જશે. તો શ્રીજી મહારાજ એવી વાત એમાં કરે છે, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય, ખાલી નિશ્ચય નહીં, મહિમા સહિત. એમ નાનો બાળક હોય ને એ બોલ બેટા, $1 કરોડ ચેક છે, $1 કરોડ ચેક છે, બોલે. અને પછી આપણે એને પૂછીએ કે શું છે? તો કે $1 કરોડ ચેક છે. પણ એને મહિમા છે? હવે બાળકને $1 કરોડ ચેક આપવું ને એના પપ્પા બાજુ ઉભા હોય, એને $11,000 ડોલરને રૂપિયાનો ચેક આપવો. તો એને પપ્પાને પૂછીએ તો શું કે $11,000 ચેક છે. પણ બેમાંથી રાજી કોણ થાય? પપ્પાને $11,000 ચેક છે, પેલાને $1 કરોડ એટલે 87 કરોડ રૂપિયાનો ચેક છે. પેલો બાળક બોલે ખરો, અડે ખરો, ખિસ્સામાં મૂકે ખરો, પણ એને કોઈ આનંદ નથી. નિશ્ચય છે, મહિમા નથી. એને પપ્પાને નિશ્ચય પણ છે, મહિમા પણ છે. હવે તમે પેલા બાળકને ચોકલેટ આપો કે પેલો ચેક પાછો આપી દે, તો આપી દે. એને પપ્પાને આપે? ગમે એટલી ચોકલેટ ખોબો ભરીને આપો ને તો એ ન આપે. એને ખબર છે કે $11,000 ચોકલેટ કેટલી આવે. પેલાને ખબર નથી કે 87,000 કરોડમાં ચોકલેટ કેટલી આવે. બોલે છે ખરો કે $1 કરોડ ચેક છે. એમ આપણે બોલીએ કે સ્વામિનારાયણ ભગવાન છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, એ પરંપરામાં આજે મહંસે મહારાજ અક્ષર બ્રહ્મ છે, એમના દ્વારા શ્રીજી મહારાજ આપણને સાક્ષાત મળ્યા છે. આપણે બોલીએ છીએ, પણ એટલે જ આપણી જાતને છેતરીએ છીએ. આપણે એમ થઈ જાય કે મને નિશ્ચય થઈ ગયો છે. નિશ્ચય થયો તો આગળ રિઝલ્ટ મહારાજ બતાવશે. પણ મહિમા સહિત નિશ્ચય મહારાજ કહે છે કે જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય ને સંતનું ને સત્સંગનું મહાત્મ્ય ઘણું જાણતો હોય, આ રિઝલ્ટ આવવું જોઈએ. પાછું ભગવાનનો નિશ્ચય એનો અર્થ એ થાય કે એના સંબંધ વાળા સંતો ભક્તોનો મહિમા સમજાવવો જોઈએ.
અને જો ન સમજાય તો ભગવાન અને સંતના મહિમામાં જ ખામી છે, નિષ્ઠામાં જ ખામી છે. શ્રીજી મહારાજે ઉદ્ધવ અને ગોપીઓની વાત ઘણા બધા વચરામૃતમાં કરી છે. કાર્યાણીનું 9મું વચરામૃત છે, લોહિયારનું 16મું વચરામૃત છે, લોહિયાનું 17મું વચરામૃત છે, મધ્યનું 17મું વચરામૃત છે, અંત્યનું 28મું વચરામૃત છે. એમાં વાત આ જ કરે છે કે જો ઉદ્ધવને ભગવાન કૃષ્ણનો મહિમા હતો તો ગોપીઓ તો અભણ હતી, કોઈ શાસ્ત્ર ન ભણેલા નહોતા, અને જ્ઞાતિની દ્રષ્ટિએ પણ સામાન્ય કહેવાય. પણ એમ છતાં ઉદ્ધવ એવું કહ્યું કે હે ભગવાન, તમે મને જ્ઞાન લેવા આપ્યો તો આપવા મોકલેલો, તો હવે મને વૃંદાવનમાં એવો જન્મ આપો વૃક્ષ લતાની જેમ કે જેથી કરીને ગોપીઓની ચરણ રજ મારા માથા પર પડે. ક્યાં ઉદ્ધવનું જ્ઞાન, ક્યાં ઉદ્ધવની સમજણ, અને ક્યાં ગોપીઓ? પણ ભગવાન કૃષ્ણનો મહિમા હતો એટલે તુલસીદાસે કહ્યું કે જાકે મુખ છે ભૂલે નિક્ષેરા, તાકે પગ કી પહેનિયા મેરે તન કી ચાવ. એને રામનો મહિમા હતો કે જેના મુખમાંથી ભૂલમાં પણ રામનું નામ નીકળી જાય તો એને કદાચ ચપ્પલ ન હોય, બૂટ ન હોય, ઉનાળામાં પગ બળતા હોય તો મારા શરીરની ચામડી ઉખેડીને એને જોડા બનાવી દઉં. આ મહિમા કહેવાય. યોગી બાપા કહેતા કે આખા વર્ષમાં એકવાર સ્વામિનારાયણનું નામ લે, યજ્ઞ પુરુષ દાસ એમ. પાછું યોગી બાપા આવું કે આખા વર્ષમાં એક જ વાર સ્વામિનારાયણ નામ લે તો પણ એનો અવગુણ ન લેવાય. તો રોજ ભજન ભક્તિ કરતો હોય. જો આપણા સંબંધ વાળા સંતો ભક્તો મહિમા ન સમજી શકીએ તો એટલું યાદ રાખવાનું કે હજુ આપણને પૂરો ભગવાનનો મહિમા નથી, ભગવાનની નિષ્ઠા નથી. તો મહારાજ આ વચરામૃતમાં એવું કહે છે કે જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મા જઈતો હોય ને સંતનું ને સત્સંગનું મહાત્મા ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય, એટલે જે પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ, આગલા જન્મના કર્મો, ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે. ભક્તિ એટલે માળા નથી, પૂજા નથી, પ્રદક્ષિણા નથી, ચેષ્ટા ખાલી નથી, સેવા નથી, નિષ્ઠા રૂપી ભક્તિ. પ્રથમના 37મા વચરામૃતમાં હૃદયની ભક્તિ આ બતાવી છે. ઘણા આંખની ભક્તિ હોય, કાનની ભક્તિ હોય, કથા સાંભળ્યા રાખે, જીભની ભક્તિ હોય, કથા કરે રાખે, પગની ભક્તિ હોય, પ્રદક્ષિણા ફરે રાખે, વાંચનની ભક્તિ હોય, આ કશું ખોટું નથી, પણ એકડો તો ભગવાનની નિષ્ઠા છે. તો જેને હૃદયની ભક્તિ એટલે નિષ્ઠાની વાત છે. તો એવી ભક્તિનું અતિશય બળ છે તે કાળ ને કર્મ એ બે મળીને તેનું ભૂંડ કરી શકતા નથી. વિચાર તો કરવા. આવી વાત મહાદેવ પ્રથમના 37મા વચરામૃતમાં, પ્રથમનું 63મું, આ પ્રથમનું 72મું, કાર્યાણી 8 અને મધ્ય 62, આ 5 વચરામૃતમાં નિષ્ઠાના બળની વાત કરે છે કે આવી નિષ્ઠા હોય તો કાળ કર્મ આપણું કોઈ ભૂંડું કરી શકતું નથી. તો આ લોકોને શું કરવાના? હવે મહારાજ આગળ કહે છે, અને જેને ભગવાન અને ભગવાનના સંતને વિશે સાંભળજો જોરદાર, જેને ભગવાન ને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કાંઈક ફેર, જાજો નહીં, કાંઈક ફેર, કારણ કે આપણે માઇક નો ને પેલું દોરો હલાવે ત્યારે ચાલુ થાય. કેમ? કનેક્શન થોડુંક લૂઝ છે, જાજુ નહીં. આપણા દેશમાં સ્વિચ ઓન કરીને પંખો ચાલુ ન થાય, થોડુંક દબાવ ને પછી ચાલુ થાય. તો કનેક્શન લૂઝ છે, લૂઝ એટલે આખો હાથ પસાર નથી થતો, જરાક ખામી હોય, કનેક્શન થોડુંક લૂઝ હોય તો પંખો ચાલુ ન થતો, એસી ચાલુ ન થતો. થોડુંક એમ ભાગે કાંઈક ફેર, જાજા નહીં, ગાડા નહીં, કાંઈક ફેર હોય. નિષ્ઠામાં કાંઈક ફેર તો નહીં ચાલે. પંખાનો કલર જતો રહે ચાલે, પણ મોટર બળી જાય ચાલે? તો નિષ્ઠામાં ખામી તો નહીં ચાલે. તો હવે મારે શું કે છે કે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાની છે તોય પણ રૂડું થતું નથી, તોય પણ રૂડું થતું નથી. અમારા સંત સ્વામી એવું કહેતા, ભગવાન લબડી પડ્યા. ભગવાન સ્વામિનારાયણ આપણા કલ્યાણ માટે પૃથ્વી પર આવ્યા, આપણા કલ્યાણ માટે સમૃદ્ધિની સ્થાપના કરી, આપણા કલ્યાણ માટે શાસ્ત્રો બનાવડાવ્યા, આપણા કલ્યાણ માટે મંદિરો બનાવ્યા, આપણા કલ્યાણ માટે અક્ષર બ્રહ્મને સાથે લાવ્યા,
આપણા કલ્યાણ માટે અક્ષરબ્રહ્મની પરંપરા દ્વારા પૃથ્વી પર પ્રગટ રહ્યા, આપણા જ કલ્યાણ માટે, અને છતાં આપણું કલ્યાણ ન કરી શકે. ડોક્ટરને આપણો રોગ ટાળવો છે, પણ દવા જ ન લઈએ તો ડોક્ટરનો ફોટો રાખો, ડોક્ટરનું પોકેટ કરીને રાખો, ડોક્ટરને આરતી ઉતારો, ડોક્ટર રોજ પ્રદક્ષિણા કરો, ડોક્ટર વિશે રોજ 1 કલાક પ્રવચન કરો, હાર્મોનિયમ, તબલા, વાયોલિન, સિતાર, ગિટાર, મંજીરા, જોક, શાયરી, ગઝલ સાથે. પણ ડોક્ટર દવા આપે ને જો ન લઈએ તો રોગ માટે. એનો અર્થ એવો નથી કે પ્રમુખ સાહેબ મહારાજ સ્વામી મહારાજનો ફોટો ન રાખવો, મહારાજની મૂર્તિ ન રાખવી, પોકેટ કેલેન્ડર ન રાખવું, મહારાજને થાળ નો ધરાવો, ચેષ્ટા ન બોલવી, પ્રદક્ષિણા ન ફરવી, દંડવત ન કરવી, મહિમાને વાતો ન કરવી. આનો અર્થ એવો નથી થતો, પણ અગત્યની વાત એ છે કે દવા આ છે. ડોક્ટરની ઈચ્છા હોય મારો રોગ ટાળવો છે, પણ દવા નો લેંચારી ન પાડી કે ભજીયા ખાવા ના પડે ને આપણે ખાઈએ, તેલ વાળું ખાવા ના પડે ને આપણે ખાઈએ, ખાંડ વાળું ખાવા ના પડે ને આપણે ખાઈએ, તો રોગ કેવી રીતે માટે? બે વસ્તુ છે, આજ્ઞાન ઉપાસના બે. તેમાં મહારાજા કહે છે કે જો નિષ્ઠામાં ખામી હશે તો હું તમારું કલ્યાણ કરવા માટે ઈચ્છા રાખીશ, અને આ સુધી એના માટે જ પ્રયાસો કર્યા છે, પણ હું અક્ષરધામમાં તમને નહીં લઈ જઈ શકું, થોડીક ખામી હશે તો. આવી જ વાત મહાદેવ પ્રથમના 63માં વચનામૃતમાં છેલ્લું વાક્ય છે, પ્રથમના 63માં વચનામૃતમાં મહાદેવ એવું કહે છે, એવો નિશ્ચય ન હોય, સમજો, એવો નિશ્ચય ન હોય ને ગમે તેવો ત્યાગી હોય, સામાન્ય ત્યાગી નહીં, કપડા ન પહેરતો હોય, ખાતો નહીં, પીતો ને ફૂટપાથ પર રહેતો હોય, ઝૂંપડામાં રહેતો હોય, ગમે તેવો ત્યાગી હોય, તોય પણ તેના કલ્યાણમાં ફેર છે, કલ્યાણ નહીં થાય. આવી જ વાત મહારાજે પંચાળાના 7મા વચનામૃતમાં છેલ્લી થોડીક લીટી છે એમાં લખ્યું છે, જો વાંચું છું. પંચાળાનું 7મું વચનામૃત, શ્રીજી મહારાજ એવું એમાં કહે છે, સાંભળજો. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય, સંશય, શંકા કે ભગવાન સ્વરૂપ હોય કે ન હોય, ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ આટલા બધા ખોટી વાત કરે છે ને, મહંત સ્વામી ભગવાનનું સ્વરૂપ હશે કે નહીં હોય? થોડુંક પણ ભગવદ્ ગીતામાં એવું લખ્યું છે કે સંશય આત્મા વિનશ્યતિ, જેને સંશય થાય અધ્યાત્મ માર્ગમાંથી એનો વિનાશ થાય છે. તો ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે આ પૃથ્વી ઉપર ભાગ્યે જ કોઈક એવા હોય, લગ્ન ન કરે એટલે ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી નથી. મહારાજ કે સંકલ્પ ન હોય, સ્ત્રીને પુરુષનો સંકલ્પ ન હોય, પુરુષને સ્ત્રીનો સંકલ્પ ન હોય, જાગ્રત અને સ્વપ્નમાં લેશ માત્ર, રંચ માત્ર, અંશ માત્ર સ્ખલન ન થયું હોય અને સંકલ્પ ન થયો, એને ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી, લો ત્યાગી નહીં, મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવાથી કઠણ છે, એટલે કે ન થાય. વાત મધ્યના 13મા વચનામૃતમાં મહારાજ આગળ વાત કરવાના છે કે જો સ્વરૂપ સમજવામાં ફેર રહેશો તો વાંધો નહીં ભાંગે, ગમે એટલા તપ કરશો, ગમે એટલા ઉપવાસ કરશો, ગમે એટલો ત્યાગ રાખશો, સ્વરૂપ સમજવામાં ખામી હશે તો વાંધો નહીં ભાંગે, કલ્યાણ નહીં થાય. મધ્યના 13માં આગળ વાત મહારાજ કરવાના છે. મધ્યનો 14મા વચનામૃત વાત કરી લી. જો મહારાજ કહેશે કે આ નિશ્ચયમાં ખામી ન રહી જાય એટલા માટે હું વાત કરું છું, તો નિશ્ચયમાં ખામી રહેશે તો આપણને નુકસાન છે, એટલા માટે આ બધા વચનામૃતના સંદર્ભો આપણે એટલા માટે આપ્યા. આ તમે થોડાક જ આપું છું, બાકી તો આખું વચનામૃતમાં જુઓ તમે તો શ્રીજી મહારાજ એવું કહે છે કે જો નિષ્ઠામાં ખામી હશે, હવે જો મધ્ય 13મું વાંચીએ આપણે, ચલો ફકરો છે, આ મધ્ય 13 પછી જ મહારાજ વાત કરે છે. મધ્યના 14મા વચનામૃતમાં મહારાજ એવું કહે છે, અને જેને ભગવાનના સ્વપ્ન તો એવો નિશ્ચય નથી, આગળ નિશ્ચયની વાત કરે છે, આંબો તે આંબો ને લીમડો તે લીમડો, આપણે આગળ વાત કરી ગયા છીએ. તો જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી ને તે શુદ્ધો ત્યાગી છે, ને તે શુદ્ધો ત્યાગી રહેતો હોય. હવે સાંભળજો, હવે આ રાવણનો નાશ કરવો છે ને આપણે, મહિષાસુરનો નાશ કરવો છે ને આપણે, તો મહારાજ કહે છે ને શુદ્ધો ત્યાગી રહેતો હોય ને કામ, ક્રોધ, લોભાદિક ને
ટાળ્યામાં સાવધાન વર્તતો હોય. લો, આ 3 નરકના દ્વાર છે. ગીતા એવું કે છે. મહારાજે પ્રથમ 78માં વચરામૃતમાં પણ આ કામ, ક્રોધ અને લોભ 3 નરકના દ્વાર બનાવ્યા છે. આખી દુનિયા તો ભગવાન સ્વર્ગ જેવી બનાવી હતી. આખું વિશ્વ ભગવાને સ્વર્ગ જેવું બનાવ્યું હતું. પણ આ 3 દોષો લીધે આખું વિશ્વ નરક જેવું બની રહ્યું છે. કામને લીધે આખા સમાજના પ્રશ્નો જુઓ, ક્રોધને લીધે પ્રશ્નો જુઓ, લોભને લીધે કેટલા કૌભાંડો અને કેટલી ભેળ છે. તો એને લીધે તો યુદ્ધો થાય છે ને આજે યુદ્ધો થઈ રહ્યા છે. તો કામ, ક્રોધ, લોભાદિકને ટાળ્યામાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટળે. આ મહિષાસુર નહીં નાશ પામે, રાવણ કંસ શિશુપાલ નહીં નાશ પામે, અને તે અંતે ખરાબ થઈને નરકમાં જશે. ખામી બતાવી, નિશ્ચયની ખામી. તપ કરો, ત્યાગ રાખો, નિયમ ધર્મ પાડો, અષ્ટાંગ યોગ સિદ્ધ કરો, યાત્રા કરો, ગંગા નદીમાં સ્નાન કરો, કુંભ મેળામાં જાઓ, સમાજ સેવા કરો, ગરીબોને મફત જમાડો, ગરીબોને મફત સેવા કરો, ગાયોને ઘાસ ખવડાવો, કબૂતરાને જુવાર નાખો, કીડિયારા પોરો, કશું જ ખોટું નથી, બધું જ કરો. પણ નિશ્ચયની વાત પહેલા સમજો. જો એ નિશ્ચયમાં ખામી હશે પછી મહારાજ કહેશે. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું ને તેને થોડી બુદ્ધિ હોય લૌકિક દ્રષ્ટિએ, ગોપીઓની બુદ્ધિ લૌકિક દ્રષ્ટિએ થોડી, પણ ભગવાન કૃષ્ણને ઓળખી લીધા. શબરીબાઈની લૌકિક બુદ્ધિ થોડીક, પણ ભગવાન રામને ઓળખી લીધા. બાદ વખતમાં બધા પર્વતભાઈ, ગોરધનભાઈ, દાદા ખાતર ને પછી આ બધા જીવબાન, લાડુબાન, પેલા સગરામ ને એ બધા કયા બહુ મોટા શાસ્ત્રોના જાણકાર હતા. કયા શાસ્ત્રોના જાણેલા હતા? ભગવાન રામના વખતમાં ઘણા શાસ્ત્રોના જાણકાર હતા. રાવણ પોતે વેદોનો ભણેલો હતો, વેદો ઉપર ભાષ્ય એમણે લખેલું. કૃષ્ણ ભગવાન વખત ઘણા બધા ઋષિઓ જ્ઞાનના જાણકાર હતા. સ્વામિનારાયણ ભગવાનના વખત ઘણા પંડિતો, મહાપંડિતો હતા, શાસ્ત્રીઓ. અત્યારે મહંસાના વખતમાં હજારો લાખો લોકો શાસ્ત્રોના જાણકાર છે, શાસ્ત્રો પર બોલનારા, કથા કરનારા છે. પણ મહંસાને ઓળખવા જુદી બાબત છે. આપણા આદિવાસીઓ બાળક કૂદકા મારી મારી બોલતો હોય કે સ્વામિનારાયણ ભગવાન છે ને આજે મહંસા દ્વારા પ્રગટ છે. નાનો બાળક હોય, નાની બાલિકા હોય, કોઈ શાસ્ત્રનું જ્ઞાન ન હોય, પણ નિષ્ઠા છે તો એ બુદ્ધિશાળી કહેવાય. ભલે અભણ હોય તો બુદ્ધિશાળી કહેવાય. મહારાજે પ્રથમના 50માં વચરામૃતમાં આને બુદ્ધિશાળી કહ્યો છે, શાસ્ત્રોના જાણકારના નહીં. બુદ્ધિશાળી આ છે, કુશાગ્ર બુદ્ધિ વાળો એ છે જે પોતાના કલ્યાણનું જતન કરે. કલ્યાણનું જતન એટલે ભગવાનને ઓળખવા. તો મહારાજ કહે બુદ્ધિ, થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિ વાળે જાણો. અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય અને તેને જો જાજી બુદ્ધિ હોય, આખી કંપની ચલાવતો હોય, કંપનીના 50 લાખ, 2 લાખ, 5 લાખ એમ્પ્લોયીને હેન્ડલ કરતો હોય, આખા દેશનું સંચાલન કરતો હોય, આખી કોલેજ ચલાવતો હોય, મોટા મોટા સંશોધનો કરતા હોય, કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર બનાવતા હોય, મિસાઇલ બનાવતા હોય, જબરજસ્ત બુદ્ધિશાળી હોય, પણ જો ભગવાનને ન ઓળખે તો હું કે છે મહારાજ સાંભળજો. અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો જાજી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણો. બુદ્ધિ વગરનો જાણો. તો આપણે બુદ્ધિ વગરના ન કહેવાય. આધ્યાત્મિક દ્રષ્ટિએ લૌકિક બુદ્ધિ કોઈ કામમાં લાગવા નથી મોક્ષમાં. તમે ગમે એટલા દુનિયાભરના સંશોધન કરો, દુનિયાભરનું મેનેજમેન્ટ કરો, પણ એ વ્યવહારિક બુદ્ધિ છે. વ્યવહારમાં માન, મોટપ, સત્તા, સંપત્તિ બધું મળે, પણ મોક્ષ જોઈતો હોય તો મહારાજ કહે છે કે ભગવાનને સમજો. એટલે મહારાજે આ વાત કરી છે કે જો વાત ન કરું તો નિશ્ચયમાં ખામી રહેશે, ને નિશ્ચયમાં ખામી રહેશે તો એનું કોઈ કાર્ય કલ્યાણ નહીં થાય, ગમે એટલા સાધનો કરશો. એટલા શ્રીજી મહારાજ ખૂબ દયા કરીને આપણા પર હવે વાત કરે છે. હવે શ્રીજીમાં શું કહે છે? હવે આગળની વાત આવે છે મધ્યના 13માં. મહારાજ કહે છે કે મારે સહજ સ્વભાવ એ વર્તે છે જ. એક એક શબ્દ મહારાજ કે સહજ સ્વભાવ એ વર્તે છે. પોતાના વર્તનની વાતો કરવાના છે મહારાજ. આ વર્તનની વાતો કરવાના છે કે મારે સહજ સ્વભાવ એમ વર્તે. સાહજિક જો બે વસ્તુ છે, સાધના અને સ્થિતિ. સાધનામાં આપણે પ્રયાસ કરવો પડે.
મહેનત કરવી પડે. અને એક વાર સ્થિતિ થઈ જાય પછી બહુ સાહજિક હોય. દાખલા તરીકે આપણે સાયકલ જયારે શીખીએ શરૂઆતમાં તો કેટલી બીક લાગે, આમ હેન્ડલ પકડતા પેડલ મારતા આમ આપણે બહુ પ્રયાસ કરવો પડે. અને એમાં સામેથી સ્કૂટર આવે, ગાડી આવે તો આપણે આમ ગભરાઈ જઈએ. પણ એક વાર સાયકલ આવડી જાય તો લગભગ બધા આમ હેન્ડલ છોડીને પાછળ હાથ રાખીને સાયકલ ચલાવી હશે. જોજો કેટલો સાહજિક હોય. શરૂઆતમાં આપણે ગાડી શીખીએ ત્યારે બીક લાગે, પણ પછી તો બાજુમાં સંતો હારે હરિભક્તો હારે વાતો કરતા કરતા આમ ક્યારે પોતાનું ઘર આવી જાય ખબર ન પડે. ઓટોમેટિક ગાડી તમારી પોતાની શેરીમાં એ ગાડી વર્તી જાય છે, સાહજિક. શરૂઆતમાં તમે કોમ્પ્યુટર શીખો ત્યારે એ બી સી ડી શોધવા જવું પડે. પછી તો આમ હતો આપણે વાતો કરતા કરતા ટાઈપ કરતા જાય. એ સાહજિક છે. શરૂઆતમાં જયારે આપણે તરવાનું શીખીએ ત્યારે આપણે હાથ પગ હલાવીએ પણ ગભરાઈએ કે કદાચ ડૂબી ન જાવ, ડૂબી ન જાવ, ડૂબી ન જાવ. અને જેને આવડી ગયો એ પાણીમાં આમ થતો હોય જાય. મનસા મહારાજ ઘણી વખત પાણીમાં તમે વિડીયો જોઈ હશે, આમ થતા હોય જાય. એટલે સાધના અને સ્થિતિ બે જુદી વસ્તુ છે. સાધનામાં પ્રયાસ છે, સાધનામાં પુરુષાર્થ છે. એમાં ક્યારેક આપણે થાકી જઈએ, ભાંગી જઈએ, તૂટી જઈએ, કંટાળી જઈએ, બહુ બળ વાપરવું પડે. પણ એ વખત સહજ સ્થિતિ થઈ ગઈ એમાં આનંદ આવે. તરવા શીખવામાં થાક લાગે અને આવડી ગયા પછી તરવામાં આનંદ આવે, મજા આવે. એમ મહારાજ કહે છે કે મને સહજ સ્વભાવે વર્તે, મારે જરાય પ્રયાસ કરવો પડતો નથી. આપણે દાખલા તરીકે નિયમ લઈએ કે ભાઈ આપણે પ્રતિષ્ઠા થવાનું હોય કે ભાઈ મિષ્ટાન નહીં ખાવ. આમ આપણે રાહ જોતા આજુબાજુ બધા મિષ્ટાન ખાતા હોય. આપણું પોતાનું બર્થડે હોય, દીકરાના લગ્ન હોય, દીકરીની સગાઈ હોય, બધા મિષ્ટાન ખાતા ને આપણે આ નિયમ લેવાઈ ગયો કે પ્રતિષ્ઠા નિમિત્તે આપણે મિષ્ટાન નથી ખાવું. પણ પ્રતિષ્ઠા થઈ જ ગઈ. આમ રાહ 3 દિવસ બાકી રહ્યા, હવે 2 દિવસ બાકી રહ્યા, હવે 1 દિવસ બાકી રહ્યો, બસ હવે કાલથી તો છૂટ. પણ એમાંય આપણે કેટલો પ્રયાસ કરવો પડે. આપણે પિક્ચર ન જોવા માટે નિયમ પાડીએ છીએ, ચાલો પિક્ચર ન જોતા, કદાચ આપણે ગરબામાં નથી જતા. પણ કેટલું આંખને કંટ્રોલ કેટલું કરવો પડે. જીભને કંટ્રોલ કરવા માટે દમ નીકળી જાય છે આપણને. આ તો સ્થૂળની વાત છે. મનની ભૂમિકાને તો વાતો જુદી છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં બીજા અધ્યાયનો 60મા શ્લોકમાં બહુ અદભુત વાત કરે છે. યત તો યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરંતિ પ્રજબમ મનઃ. શું કહે છે? યત તો યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત. વિપશ્ચિત એટલે જ્ઞાની હોય. ગીતામાં પણ વાત કરે છે કે પ્રકૃતિ સરખું આચરણ કરે જ્ઞાની પણ. મારે જે વાત મધ્યના 37મા વતર્મતમાં સંદર્ભ આપેલો છે. તો યત તો યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત. જ્ઞાની છે, જાણકાર છે, ખબર છે આ ખોટું છે. આજે દારૂ પીનારને કોને ખબર નથી કે દારૂ પીવાથી નુકસાન થાય? ચાલો એન્જિનિયર, વકીલો ન ખબર, ડોક્ટર તો ખબર છે. છતાં દુનિયામાં કેટલા ડોક્ટર દારૂ પીવે? ચાલો મને તમને ન ખબર હોય કે આ તમાકુ, બીડી, સિગારેટ શરીરમાં ક્યાં કેવો ફેરફાર થશે, કેવી રીતે કેન્સર, પણ ડોક્ટર તો બધી જ ખબર છે. છતાં દુનિયામાં કેટલા ડોક્ટરો સિગારેટ પીવે છે? જાણે છે. અને એમાં એવરી ઇન્ડિયન ફિલોસોફર બધું મૂકીને જવાનું છે, છતાં દૂધમાં પાણી નાખે છે, લાંચ લેશે કે નહીં, ખોટા ઓપરેશન કરે છે કે લોભ છૂટે. ખબર છે. એના દાદા એક ઢેપુ લઈને નથી ગયા, એની મમ્મી ઘરમાંથી ચમચી લઈને નથી ગયા, પણ છતાંય આ વાળું પાછું મન. આજુબાજુમાં મોટા મોટા બંગલા થઈ ગયા, આપણે જો લાંચ ન લઈએ, કૌભાંડ ન કરીએ, ભેળસેળ ન કરીએ, દેવા નેવા રહીએ. ભારતમાં ઘણી વખત એવું થાય સાયકલે ન આવે, કોકને 25 લાખની ગાડી જોઈતી હોય તો લાંચ લેવી પડે, ભેળસેળ કરવી પડે, ખોટું ઓપરેશન કરવું પડે, એવું આપણે માનીએ છીએ. પણ જયારે આમાંથી મન પાછું વાળું કેટલું બહુ પ્રયત્ન કરવો પડે. તો યત તો યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ. જ્ઞાની છે, સમજણ છે, બધી જ ખબર છે. બંગલાવાળો બંગલો છોડી જાય, ઝૂંપડાવાળો ઝૂંપડું મૂકી જાય. બંગલો ન બનાવો એવો કોઈ અર્થ નથી, પણ કોકને બાટલી પૂરીને બુશ મારીને, કોકને સ્વાસ્થ્ય સાથે ઝઘડા કરીને કેટલું ભેળસેળ, કેટલું ભેળસેળ. એક પૈસા માટે લાંચ લેશે, પૈસા માટે.
લોભ કરે છે. શાના માટે કરે? જ્ઞાન તો છે જ પાછું, પણ એમાંથી મન પાછું વાળવું અઘરું છે. ખબર છે ખૂન થાય તો જેલમાં જવું પડશે, પણ ક્રોધને કંટ્રોલ કરવો અઘરો છે. પતિને ખબર પતિને મારી નાખીશ હું જેલમાં જઈશ, પતિને ખબર છે હું પતિને મારી નાખીશ હું જેલમાં જઈશ, પણ છતાંય મનને રોકવું કેટલું અઘરું છે. તો એ અજ્ઞાની તો વાત જ જવા દો, આ તો જ્ઞાનીની વાત કરી. તો ઇન્દ્રિયાની પ્રમાથિની હરંતી પ્રસભમ મનઃ, ઇન્દ્રિયાની પ્રમાથિની એટલું જોરદાર છે. ગાંડા હાથી છે એવા, આ ગાંડા ઘોડા જેવા છે, એ મનને ખેંચી લઈ જાય છે. એ બહુ બળવાન છે તમે, કારણ કે આપણે આપણા સ્વરૂપને જાણ્યું નથી. આપણે કોણ છે, આપણી તાકાત શું છે આપણને ખબર નથી. આપણી સાથે કેટલી મોટી તાકાત છે એ ખબર નથી. આપણી તાકાત ખબર નથી, આપણી સાથે રહેલી તાકાત પરમાત્માને જાણતા નથી. એટલે શું થાય? તમે ક્યારે જોયું છે? બકરી હોય, બકરી એ પેલા સિંહને છે ને કાન પકડી થપ્પડ મારતી માથે લઈ જાય, એટલે હાલ, એટલે હાલ, એટલે હાલ. આવું ક્યારે જોયું છે? પિક્ચર મેં જોયું છે, કે પ્રેક્ટિકલી જોયું છે કે બકરી હોય એ હાથી ને ઓલા સિંહ ને વાઘ ને વરુ ને દીપડા ને એ ચપ્પુ મારતી થપ્પડ મારતી મારતી લઈ જાય, ગાળો દેતી દેતી, એટલે હાલ મફત જાય. એવું ક્યારે જોયું છે? આપણું એવું જ થાય. આંખ તો બકરી છે અને આપણો આત્મા તો સિંહ છે. આંખ લઈ જાય, હાલ, હાલ પિક્ચર જો, હાલ ગરબામાં જો, હાલ હાલ એટલે હાલ. અને આવડો વાહે વાહ હાયલો જાય પાછો સિંહ. આપડી જીભડી કેવી છે? જોર બકરી છે, અને અંદર એલો આત્મા તો સિંહ છે. બકરી કે હાલ હોટલના ભજીયા ખાવા, એટલે હાલ, એટલે હાલ, અને લઈ જાય પાછો. કાન કાન લઈ જાય, પણ એટલે શું થયું? શું વાત થઈ? કેટલા બધા યુવાનો હેડફોન નાખીને નરસિંહ મહેતા મીરાબેન ભજન સાંભળે છે, બીજાના ગાયનો સાંભળે, ખેંચી જાય છે આપણને. એનું કારણ મહારાજે મધ્યના 12મા વચનામૃતમાં વાત કરી છે કે જીવ રાજનીતિ જાણ્યો નથી, અને રાજનીતિ જાણવા માટે પણ ભગવાન ઓળખવા પડશે, ભગવાનને સમજવા પડશે. એ વાત મધ્યના 12મા વચનામૃતમાં વાત કરી છે. ભગવાન જ સમજશો તો આત્મા નિષ્ઠા દ્રઢ થશે. બાકી આત્મનિષ્ઠા હું આત્મા છું બોલવાનું નહીં થાય. પ્રથમ 56મું વચનામૃત છે, અંત્યનું 36મું વચનામૃત છે. આકાશ આમ ચેટાકો સ્વાદ નહીં આવે. ઉપાસના જેટલી ઉપાસના દ્રઢ થશે એટલું આત્મદર્શનનું ભાન થશે. એટલું હું આત્મા છું, હું શક્તિશાળી છું, હું કાયા રૂપે નગરીનો સમ્રાટ છું, હું રાજા છું. એટલે હું આંખ મને ખેંચી જાય, હું જીબડી મને ખેંચી જાય, ટેટે ના કરે. પણ એ થાય ક્યારે? તો આપણે પ્રયત્ન કરીએ છીએ. મહારાજ કે મને સહજ સ્વભાવ હતો, આપણી સાધના છે. હા લાગે સરખું કે હું પૂજા કરતો અને મહંસમાં જ પૂજા કરતા હોય, વિડીયો તો સરખી જ પડે. કદાચ હું આમ વ્યવસ્થિત આમ કરતા હોય, તો મનમાં કેટલા ગોટાળા થાય. તો આપણે જોકા ખાતા હોય ત્યારે બધું ડાપડિયા મારતા હોય, એ તો જુદી જ વાત છે. પણ ધારો કે આમ સરસ મજાનું આપણે આમ આંખો મીચીને વ્યવસ્થિત પૂજા કરતા હોય. મહંત સ્વામી કે પોજ છે, ધ્યાન નથી. ધ્યાન તો મનની ભૂમિકા છે. ધ્યાન કરીને આમ બેઠા હોય વ્યવસ્થિત, ફોટો પાડી, વિડીયો પાડી રમાય. જો ટીવી ચેનલ ઉપર આપણી પૂજા લાઈવ રિલે થતી હોય તો કેટલી મસ્ત પૂજા કરીએ, કેટલું મસ્ત ધ્યાન કરીએ. આમ ડોલતા હોય જાણે ભગવાન ચહ સુખ આવતું હોય. પણ અંદરનો ગોટાળો જુદો હશે, કોને ખબર પડે? બહારથી સરખો લાગે ને. મારે તો બધા પૂછ્યું, બધા પરમ સંતો કેટલી માળા ફેરો, કોઈ કે 50 ને, કોઈ કે 11 ને, કોઈ 10. સુરા ખાતે બધા પૂછ્યા. અમે તો મારે 500 મેળવ ફેરવી. પછી એનો તો કેફ આવી ગયો કે અમે તો ગ્રહસ્થાશ્રમમાં રહેનારા, તોય 500 માળા ફેરવના. મુક્તાન સ્વામી ત્યાગી, કોઈ ધંધો ને, નોકરી ને, વેપાર ને, કુટુંબ ને કોઈ જવાબદારી છતાં 50 જ માળા ફેરવે. મારા જાણે ગયા એની ભાવના. મહારાજે મુક્તાન સ્વામી પૂછ્યું કે મુક્તાન સ્વામી તમે માળા કેવી રીતે ફેરવો, કહો તો ખરા. કે મહારાજ હું માળા ફેરવો ને, એક એક મણ કે આપણે મૂર્તિનું સ્મૃતિ કરો, મૂર્તિને જોવાનો પ્રયત્ન કરો. અને એમાં વચ્ચે એકાદ માળા ફેરતી વખતે સ્વામિનારાયણ મંત્ર બોલતો જો બીજો સંગ્રહ થાય ને એટલી માળા કેન્સલ. બધા કે 106 મણકા સુધી મેં માળા ફેરવી, દરેક મણકે આપની સ્મૃતિ કરી. પણ 107મે મણકે ધારો કે મને આપની સ્મૃતિ ન થાય, જગતનો વિચાર આવે, તો આખી માળા કેન્સલ. આખી માળા. આવી માળા તો આપણે 100 વર્ષે એક માળા ન થાય. આપણે 100 વર્ષે એક માળા ન થાય. જયારે મુક્તાનંદ સ્વામી વાત કરે તો સોના ખાતે બધા ટેટે કરતા હતા ને, આપણે તો આમ નામ ફેરવે રાખીએ 500 માળા. મન ક્યાં ફરજ કોને ખબર.
અને ઉપરથી તો સરખું જ લાગે. આજે સ્વામી દંડવત કરીને આપણે દંડવત કરીએ, સ્વામી ઠાકોરજીના દર્શન કરીને આપણે ઠાકોરજીના દર્શન કરીએ, સ્વામી જમતા હોય ને આપણે જમતા હોય, વિડીયો તો સરખી જ દેખાય, પણ અંદરની ભૂમિકા જુદી છે. આપણે કદાચ નિયમે પાડતા હોઈએ, અંદરની ભૂમિકા જુદી છે. તો મહારાજ શું કે છે? મને સહજ સ્વભાવ વર્તે, સહજ સાહજિક છે, જરાય પ્રયાસ નથી કરવો પડતો. તો સહજ સ્વભાવે શું વર્તે છે? હવે એ મહારાજ કે છે, આપણે જેમ આળસ સહજ છે, આપણે જેમ ખટપટ કરવી સહજ છે, આપણે જેમ અભાવગુણ વાતો કરવી અને સાંભળવી સહજ છે. આપણે જગતનો ઢાળ જ છે. તમે જોજો, સવારે આપણે જાગીએ ને અને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણી વાતો એનું પોસ્ટમોર્ટમ કરીએ, આપણે પોતપોતાનું પોસ્ટમોર્ટમ કરીએ, એનું ડાયગ્નોસિસ કરીએ. આપણે જે વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ, ચાલો ખાલી આટલું, આ તો થોડું વિચારોની વાત જવા દો. આપણે જે વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ, જે વાંચીએ છીએ, એ એ આપણા જીવન ઉપયોગી કેટલું છે? તો દેહનો ઉપયોગી કેટલું છે? દેહ ઉપયોગી જાણવું પડે, બોલવું પડે. ચાલો મને પાણી આપો, એટલું બોલવું પડે. દેહનું ઉપયોગી, મને ખાવાનું આપો, આજે કઢી બનાવો, મારા કપડા લાવો. અથવા ધંધાનો ઉપયોગી હોય, ધંધા માટે વાતચીત કરવી જ પડે. દીકરા દીકરી કુટુંબના પરિવારની વાત હોય, બે લગ્ન સગાઈની, ક્યાં ભણાવો, શું ભણાવો, ચર્ચા કરવી પડે. તો દેહનો ઉપયોગી હોય, અથવા તો ધંધાનો ઉપયોગી હોય, પરિવારનો ઉપયોગી હોય, તો સત્સંગ લક્ષી પ્રવૃત્તિ. પણ મોટા ભાગની વાતોનો ડાયગ્નોસિસ કરી દો. ભગવાન તરફી વાતો કેટલી, સત્પુરુષ લક્ષી વાતો કેટલી, સત્સંગ લક્ષી વાતો કેટલી, આત્માના કલ્યાણ લક્ષી. આપણો ઢાળ છે ને, આમ આમ વિષય તરફનો ઢાળ. તમે પાણી નાખો ને તો જે તરફ ઢાળ હોય ત્યારે પાણી ઓટોમેટિક સાહજિક જતો રહે. ધક્કો ન મારવો પડે, ધક્કો ન મારવો પડે. જયારે આપણા માટે ભગવાનનો માર્ગ છે ને આમ છે, એટલે ધક્કો મારવો પડે. ઉપરનું પાણી નીચે લાવવું હોય ને તો મોટર ન મૂકવી પડે, પણ નીચેનું પાણી આપણે ઉપર લઈ જવું તો મોટર મૂકવી પડે. એમ આપણે આપણી આંખને ભગવાન તરફ લઈ જઈએ. આમ 2 મિનિટમાં દર્શન કરીને કંટાળી જઈએ આપણે. તો કેટલાક દર્શન કરો, હેઠો આવીને પછી પગથિયે બેઠો બેઠો રાજકારણની વાતો કરે રાખે. કથામાં આપણે કંટાળીએ છીએ, પૂજામાં કંટાળીએ. ઓહો 11 માળા ફરી ગઈ, બહુ થઈ ગયું, હાલો ઉભા થઈને હવે. આપણે ભગવાનમાં પરાણે પરાણે જોડવું પડે છે. જે મહારાજ આજ વચનમાં આગળ કહે છે કે પંચ વિષયમાં પરાણે પરાણે મનને જોડવું પડે છે. બાકી સાહજિકપણે એ જગતમાંથી પાછા એની વૃત્તિ વળેલી છે. હવે મહારાજ શું કહે છે એ આપણે જાણીએ. હવે મહારાજ એવું કહે છે, મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિ રૂડો શબ્દ, સાંભળજો, અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડો રૂપ, એ જે પંચ વિશે તેમાં હું મારા મનને બાંધવા નહીં છું, તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. આ તો બહુ ગજબની વાત છે ભાઈ સાહેબ. પણ એ કરે છે. આ વાત એટલા માટે કરે છે, મહારાજને અંતે એક વાત કરવી છે. તો પેલા મહારાજ આધ્યાત્મિક સ્થિતિની વાત કરે છે કે આ પંચ વિષય જે છે, પંચ વિષય તો આપણું જીવન છે. પંચ વિષય આપણે જીવી શકીએ એમ નથી. બાકી કે અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, જેને શ્વાસ લે છે એને પંચ વિષય લેવા પડે, આજીવિકા માટે પણ, દેહને ટકાવી રાખવા માટે પણ. પણ હવે મહારાજ એટલી ઊંચી ભૂમિકાની વાત કરે છે, એના તો મહારાજ કે અતિ રૂડો શબ્દ. એક એક શબ્દનો ઓળખ. અતિ રૂડો શબ્દ, શબ્દ એટલે આપણે સાંભળીએ છીએ, હું બોલીએ છીએ. તો કયો અતિ રૂડો શબ્દ? ઘણા બધા પ્રકાર છે. આપણને ઘણાને પિક્ચરના ગાયનો સાંભળો ગમતા હોય, એના માટે અતિ રૂડો શબ્દ. ઘણા ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળવી ગમતી હોય, ઘણા નેશનલ ન્યૂઝ સાંભળવા ગમતા હોય, નેશનલ ન્યૂઝ વાંચવા ગમતા હોય, ઘણાને રોમેન્ટિક એવી વિચિત્ર નવલકથા વાંચવાનું મન થતું હોય, જેને જોક્સ અને શાયરી અને ગઝલ વાંચવા, બોલવાનું સાંભળવાનું મન થતું હોય. આપણું મન આમાં ખેંચાય. ઘણાના અભાવ ગુણ તો યોગી બાબા કહેતા ને 32 પ્રકારના ભોજન કરતા વધારે સારા લાગે. મનુષ્ય મહારાજ કહે છે કે 3 દિવસના ઉજાગરા હોય, 3 દિવસના, અને ક્યાંક બાજુમાં અભાવ ગુણ વાતો થતો ને એટલી એકાગ્રતાથી સાંભળે, એક શબ્દ વૃથા ન જવા દે, એક શબ્દ વૃથા ન જવા દે. બાકી 18 કલાક ઊંઘીને આવ્યો હોય
18 કલાક ઊંઘે ને કથા વાર્તા થાય તો એ ઊંઘી જાય એવું છે આમ. તો અતિરૂઢો શબ્દ એ સાંભળ્યા જ કરે જગતના ગાય કશું જ એમાં ખાલી મન મહેકાવાની વાતો છે. મન ઠેકડા મારે, બુદ્ધિ ઠેકડા મારે, છતાં શરીર આખું પાછું થાય. પણ આપણને ગ્રામ્ય વાર્તા યોગી બાબા કહેતા ને, ગ્રામ્ય વાર્તા એ અઠવાડિયું કહેતા યોગી બાબા. પણ એમાં આપણે સેજે સેજે મન ખેંચાય છે. એ શબ્દો બોલવામાં મન લલચાય છે અને સાંભળવામાં પણ મન લલચાય છે. અને એના કરતા અતિરૂઢો શબ્દ કયો છે? પોતાનો વખાણ. એ તો બધાને ગમે. ચાલો, ઘણા પિક્ચર ને ગાયનું નહીં સાંભળવા ગમતા, ઘણાને કોમેડી સાંભળ્યું ન ગમે, ઘણાને કોઈ રાજકારણમાં રસ ન હોય તો એ રાજકારણ વાતો ન સાંભળવું ગમે, જેને ક્રિકેટમાં રસ ન હોય ને એને ક્રિકેટની વાત સાંભળવું ગમે ને કંટાળો ચડે. પણ જે અતિરૂઢો શબ્દ શું છે? પોતાનો વખાણ. એ તો પૃથ્વી પર એક પણ માણસ એવો નહીં હોય. એવો નર નજરે ન આવે જેના મન ને માન ન ભાવે. આ માન, આ વખાણ, આ પ્રશંસા કોઈને ન ગમે. એ તો ભલો તો the deepest craving of every human being is to be appreciated. પોતાના વખાણ ન ગમે. તમે ક્યારેક જોજો ઘરે કઢી સારી બની હોય ને, પત્ની દીકરી અથવા તો મમ્મીએ દીકરાને વહુ બનાવી ને બધા વખાણ કરજો, આજે કઢી બહુ મસ્ત બની છે. પછી એના ફેસ સામે જોજો. આપણે કથા કરી નીચે ઉતરે ને કોઈ કે સ્વામી બહુ અદભુત કથા કર્યો, પછી આપણું મોઢું તો મલકાય. કીર્તન ગાયું કે આજે બહુ મસ્ત કીર્તન ગાયું. પછી આપણે જોજો પેન્ટિંગ કર્યું, કોઈ પણ નાનું મોટું સારું કામ કર્યું હોય તો આપણા વખાણ આપણને ગમે. આપણી વિચિત્રતા શું છે ખબર છે? કે જાકે 500 માણસો સભામાં બેઠા હોય, એમાં 498 વ્યક્તિ મને આવીને કહી જાય બહુ અદભુત કથા થઈ, મસ્ત મજા આવી. 2 જણ આવીને એમ કહે ને કે બોરિંગ. હું આવી કઈ કથા હોય? મન કંટાળો ચડ્યો હોય. ખાલી 2 જણા મન આવીને બોલી જાય તમારું મૂડ આઉટ થઈ જાય. બોલો 498 મારી વાત કરી, સારી વાત કરી. ખાલી 2 જણા નેગેટિવ બોલે ને આપણો આખો દિવસ ખરાબ થાય. એટલે એનો અર્થ એ થયો કે આપણા માટે અતિરૂઢો શબ્દ આપણા પોતાનો વખાણ છે. હવે વખાણમાં મન ન જવા દેવું, એ તો કોઈ ગુણાથી સત્પુરુષની જ વાત છે ભાઈ. આપણે તો તાકાત જ નથી. આપણે જોયું છે વર્ષો સુધી પ્રમુખ સાહેબ મહારાજના વખાણ થતા હોય, અદભુત વાતો કરતા હોય મોટેરા સંતો, અને બાપા બેઠા બેઠા પત્ર લખતા, ખબર જ નહીં મારા વખાણ થાય છે. અમે 88માં બાપા સાથે ત્યાં આવેલા હ્યુસ્ટનમાં, તો ગાંધી સમાજ દ્વારા પ્રમુખ સાહેબ મહારાજનું સન્માન હતું. એ વખતે જે વિવેક સાગર સ્વામી બાપાના મહિમાને બહુ અદભુત વાતો કરી, જબરજસ્ત. એટલે પછી સ્વામી વ્યક્તિગત મળતા હતા, એક પરોક્ષના ભાઈ તેને તો બહુ આશ્ચર્ય થયું કે આટલા બધા જે પુરુષના વખાણ થાય છે અને સામે તો બેઠા બેઠા માળા ફેરવે છે, પત્ર લખે છે, એના મુખ ઉપર કોઈ રેખા બદલાતી નથી. એટલે પછી એને તો પ્રમુખ સાહેબ પૂછી કાઢ્યું કે તમારી હાજરીમાં તમારા આટલા બધા વખાણ થાય છે અને છતાં તમને આમ જયારે અહંકાર નથી આવતો? સ્વામી કે આપણે કરતા તો કઈ આવે, આપણી સુકેલો તરણું ખસે નહીં અને શેકેલો પાપડી ન ભાંગે. તો પેલા ભાઈ કે સ્વામી તમને આવો વિચાર ક્યારે આવે છે? સ્વામી કે ટળતો જ નથી. તો આ શ્રીજી મહારાજથી માનીને જે મહર્ષિ મહારાજ અતિરૂઢો શબ્દ, અતિરૂઢો સ્પર્શ, સ્ત્રી પુરુષનો સ્પર્શ તો ભલાને હલાવી નાખે. અતિ સુવાળી વસ્તુ હોય એમાં આપણને ગમે. તો અતિ રૂઢો શબ્દ, સ્પર્શ અને રસ તો ભયંકર. રસના ઇન્દ્રિય જીતે મારે કે બધી ઇન્દ્રિયો જીતા જાય. ધર્મામૃતમાં લખ્યું છે, શિક્ષાપત્રમાં લખ્યું છે, મહારાજ એના 8મા અવતારમાં વાત કરે. જીભડી છે અને તે કેટલા પ્રશ્નો છે. આખું ફૂડ ઇન્ડસ્ટ્રી તમે જુઓ, શરીરનું જે થવું થાય એ ચાઇનીઝ ખાધે રાખીએ, પંજાબી ખાધે રાખીએ, ઢોસા ખાધે રાખીએ, પીઝા ખાધે રાખીએ, દારૂ તમાકુની વાત જ જોવા દો. આ પણ કેટલો કચરો મગજમાં નાખીએ છે. આટલી જીભડી છે. પેલા ભલે ડાયાબિટીસ થાય, ભલે બીપી વધે, ભલે હાર્ટ એટેક આવે. પેલા 60 વર્ષ પહેલા કોઈને એટેક આવતો નતો, 8 વર્ષે 9 વર્ષે એટેક આવવા લાગ્યા.
એનું કારણ આ બધું નમકીન છે, એનું કારણ આ ફરસાણ છે, એનું કારણ આ પામોલીન તેલ છે, એનું કારણ આ બધું તળેલી વસ્તુ છે. પણ જીભડી એટલી છે, ભલે ડાયાબિટીસ થાય પણ આપણે ખાઈ લો, ભલે બીપી લો થાય, ભલે મરી જાય, ભલે બીપીની દવા લેવી પડે, પણ જીભડીને કંટ્રોલ કરવી. અતિ રૂડો રસ, એમાં અતિશય ગમતું હોય તો અતિ એટલે મિષ્ટાન જ નથી. ઘણાને મિષ્ટાનનો નિયમ હોય પણ બાજરાના રોટલા માટે ઝઘડે, ઘણા દૂધનો નિયમ હોય પણ છાશ માટે ઝઘડે. મિષ્ટાન ન ખબર મુખમાં 5 વખત લે. એટલે આ કોને કઈ વસ્તુ ભાવે છે એ એના માટે અતિરૂઢો રસ. અતિરૂઢો શબ્દ, અતિરૂઢો સ્પર્શ, અતિરૂઢો રસ, અતિરૂઢો ગંધ. એમાં મહારાજ કહે છે કે મારા મનને બાંધવાની ઈચ્છું તો પણ નથી બંધાતો. આ તો ભાઈ ગજબની વાતો થાય. મહારાજ કે મારું મન અતિશય ઉદાસ વર્તે છે, અતિશય ઉદાસ. ઉદાસ થવું આ તો આપણે સમજાયું જ નથી. આ સ્થિતિ આપણને પકડાવી જ નથી. કોઈ જંગલમાં રહેતો હોય, કોઈ ફૂટપાથ ઉપર રહેતો હોય, કોઈ અઠવાડિયે ટાઢો બાદર રોટલો ખાતો હોય, કોઈ ફાટલા તૂટલા કપડા પહેરતો હોય, તો મનાય કે ચાલો મન ઉદાસ છે. હવે શ્રીજી મહારાજ કેટલું વસ્ત્ર અલંકાર કહેવા, મહારાજના જમાના થાળ કહેવા, મહારાજના ઉતારા કહેવા, એ જમાના પ્રમાણે એમ આટલું સન્માન થતું હોય, આટલા લોકો હારતોરા પહેરા, આટલા લોકો મહારાજના વખાણ કરતા હોય, મહારાજના નાક સામે જોઈને કીર્તન બનાવ, આંખ સામે જોઈને કીર્તન બનાવ, હોઠ સામે જોઈને કીર્તન બનાવ, તલના કીર્તનો 50,000 કીર્તનો મહારાજની હાજરીમાં બોલ્યા છે પરમહંસો. અને મહારાજ મને મારા વખાણ નથી ગમતા. આટલા સારા થાળ કે મહારાજ કે મારું હું ઉદાસી છું. આ કેવી રીતે મનાય? આજે પ્રમુખ સમાજ, મહંત સમાજ ઉતાર આપણે જોઈએ, એમને મર્સિડીઝ કાર જોઈએ, એને પ્રાઇવેટ પ્લેન જોઈએ, એના સોફાઓ જોઈએ, એને જમવાના થાળ જોઈએ, તો કોઈને મનાય કે આને મનાય? કોઈ આ ઝૂંપડામાં રહેતો હોય, ઉઘાડો ફરતો હોય, ફાટલા તોટલા કપડા પહેરતો હોય, અઠવાડિયે દૂધ બાંધર રોટો ભીખ માગીને ખાતો તો મનાય. શ્રીજી મહારાજ આખી ગુણાતીત પરંપરામાં એ લોકો તો એવું કે આ તો ઝૂંપડું છોડીને બંગલામાં આવ્યા, હું ત્યાગ કર્યો, શું ત્યાગ કર્યો? એસી ગાડીમાં ફરે છે, લાડવા ખાધા રાખે છે, મર્સિડીઝમાં ફરે છે, પ્લેનમાં ફરે છે. જો આવું હારું એનો સંસારનો ત્યાગ શું કર્યો? અને આને ત્યાગી કહેવાય? હું જયારે વિદ્યાનગર ભણતો હતો, એક પ્રોફેસર અમને ભણાવતા હતા, એને આવી વાત કરેલી કે યોગી બાપા, આ પ્રમુખ સ્વામી શું સાધુ કહેવાય? જેને સાધુ સંસારનો ત્યાગ કર્યો, એને જંગલમાં રહેવાય, એને ગુફામાં રહેવાય, હિમાલયની પૂર્વ સાધના કરે, આ તો સારી સારી ગાડીઓમાં ફરવું, સારા સારા બંગલામાં રહેવું, એસી રૂમમાં રહેવું, એસી ગાડીમાં ફરવું, દેશ પરદેશમાં રહેવું, પ્લેનમાં જવું, તેનો ત્યાગ હું કર્યો? લોકોને તો આવું જ લાગે છે. તો શ્રીજી મહારાજ એમ કે છે કે મારું મન આ અતિ, હા ખરાબ વસ્તુ હોય તો આપણું મન ન જ જાય, ચાલો ગટર હોય ત્યાં આપણું મન જાય, પણ ગુલાબની સુગંધ હોય, મોગરાનું સુગંધ, પરફ્યુમ હોય તો તરત મન જાય. ખરાબ વસ્તુ હોય એમાં આપણું મન ન જાય. પણ શ્રીજી મહારાજ કહે છે અતિ ઉત્કૃષ્ટ પંથ વિષયમાં મારું મન જતું નથી, અતિશય ઉદાસ વર્તે છે. અને એ જ આ ગુણાતીત પરંપરાની સ્થિતિ છે. તો હકીકતમાં ક્યારે માની શકીએ આપણે? યોગી બાપા કહેતા, યોગી બાપાને પૂછ્યું કે સ્વામી આપની જગતની નિર્લેપ સ્થિતિ છે, અમને ક્યારે મનાય? યોગી બાપા કે અમારા જેવા થાવ ત્યારે. તો હકીકતમાં આ શ્રીજી મહારાજની સ્થિતિ છે, આ ગુણાતીત સત્પુરુષની સ્થિતિ છે, અને આપણે એવા થવાનું છે. એની વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. આવતીકાલે સવારની કથા એટલે અમારી બારસના પારણા છે અને તમારી એકાદશીની રાત છે. આવતીકાલે સવારે અમારા ભારતના સવારે 7:30 થી 9:30 2 કલાક કથા થશે. અને તમારા જુદા જુદા શહેર પ્રમાણે હ્યુસ્ટન, એટલાન્ટા, શિકાગો, LA જ્યાં હોય એ પ્રમાણે આવતીકાલે આપણે સવારે પાછા મધ્ય 13માં આ પંથ વિષયમાં મન એનું લેવાતું નથી. એના શ્રીજી મહારાજના પ્રસંગો, પ્રમુખ સ્વામી મહારાજ મહંસોના પ્રસંગો, અને આવી સ્થિતિ આપણને કેમ મનાતી નથી અને એવી સ્થિતિ એમને કેમ છે એની વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.